વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। વડોદરાની ફાર્મા કંપનીમાં એમસીબી અને એમપી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મધ્યપ્રદેશમાં પકડાયેલી દવાઓની તપાસનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો, જેમાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે એમપીમાં ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો। મધ્યપ્રદેશમાં પકડાયેલી દવાઓની તપાસનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો। આ મામલે તપાસ કરવામાં આવી છે। તો વડોદરાની ફાર્મા કંપનીમાં એનસીબી અને એમપી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મધ્યપ્રદેશમાં પકડાયેલી દવાઓની તપાસનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો છે અને વડોદરા સુધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવ્યું છે। એમપી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે। મધ્યપ્રદેશમાં પકડાયેલી જે દવા હતી તેનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો। વડોદરાની ફાર્મા કંપનીમાં એનસીબી અને એમપી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તો ફાર્મા કંપનીના ગોડાઉનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એમપીમાં ગેરકાયદે દવાનો જથ્થો પકડાયો હતો અને તેનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો છે। આ મામલે તપાસ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરાની ફાર્મા કંપનીમાં એનસીબી અને એમપી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દવાઓની તપાસનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, મધ્યપ્રદેશ ખાતેથી પકડાયેલી દવાઓની તપાસનો રેલો પ્રથમ ભાવનગર ને હવે ભાવનગર બાદ વડોદરા આ રેલો પહોંચ્યો છે। ફાર્મા કંપનીના ગોડાઉનમાં નાર્કોટિક્સ બ્યુરો અને મધ્યપ્રદેશ પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન ગઈકાલ સાંજથી કર્યું છે। હાલ પણ એ સર્ચ ઓપરેશન ચાલુ છે। મધ્યપ્રદેશ પોલીસની સાથે નાર્કોટિક્સ બ્યુરોની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે। રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને નાર્કોટિક્સ બ્યુરોની ટીમ દ્વારા ફ્લોરાફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં ગઈકાલે સાંજે આ ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે તપાસ છે આજે વહેલી સવાર સુધીને ચાલી છે। તેમાં મોટા પાયે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। જે આ કોલિયાર બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી, એક કોડેલિન ફોસ્ફેટ નામની દવા બનાવતી હતી અને તેનો ફેક્ટરી મધ્યપ્રદેશ ખાતે પણ આવેલી છે। મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસ પહેલા જ આનો ગેરકાયદેસર દવાનો જથ્થો પકડાયો હતો તેવી માહિતી મળ્યા બાદ નાર્કોટિક્સ બ્યુરો દિલ્હી અને મધ્યપ્રદેશની જોઈન્ટ તપાસ સમિતિએ તપાસ કરી છે। એક વ્યક્તિની વડોદરામાં ધરપકડ કરી છે અને જેનો માલિક છે જે મધ્ય ગુજરાતની એક મોટી એનજીઓ સાથે પકડાયેલો છે અને મહત્વની બાબત એ છે કે આ પહેલા પેટ્રોકેમ કૌભાંડમાં પણ એનું નામ આવ્યું હતું। એની સાથે અત્યારે વાતચીત ચાલી રહી છે। તપાસમાં સવાલોના જવાબ પૂછવામાં આવી રહ્યા છે। એની પણ ધરપકડ થઈ શકે એમ છે। એટલે સંસ્કારી નગરીમાં નાર્કોટિક્સ બ્યુરોનો આ મોટો દરોડો કહી શકાય અને હાલ જે મુખ્ય આરોપી કહી શકાય એની પૂછપરછ ચાલુ છે। જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ફાર્મા કંપનીના ગોડાઉનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દવાનો જથ્થો પણ મળી આવ્યો છે અને આ મામલે તપાસ પણ કરવામાં આવી છે, કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલ જથ્થો છે તેને સીઝ કરવામાં આવ્યો છે। તો એમપીમાં ગેરકાયદે દવાનો જથ્થો પકડાયો હતો અને તેનો રેલો છેક તપાસનો વડોદરા સુધી પહોંચ્યો। सेंट्रल ब्यूरो ऑफ नार्कोटिक्स नीमच का और नई दिल्ली का एक जॉइंट ऑपरेशन है। अभी परसों हमने एक सीजर किया है अहमदाबाद में, अप्रोक्सीमेट 2,500 टैबलेट्स का। उसके साथ में जिसके अंदर अल्प्राजोलम और नाइट्रोजोलम दोनों टैबलेट्स थी, उसके अंदर फिर फर्दर कार्रवाई कल भावनगर में की गई थी और आज जो है फिर हम फाइनल स्टेज में हम इस कंपनी के सिनाट के ऊपर पहुंचे।